શાંતિ 7/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, અત્યાર સુધી જે કંઈ ભણ્યા છો એને ભૂલીને એક બાપને યાદ કરો। પ્રશ્ન છે, ભારત પર સતયુગી સ્વરાજ્ય સ્થાપન કરવાના માટે કયું બળ જોઈએ? ઉત્તર છે પવિત્રતાનું બળ। તમે સર્વશક્તિવાન બાપથી યોગ લગાવીને પવિત્ર બનો છો। આ પવિત્રતાનું જ બળ છે જેનાથી સતયુગી સ્વરાજ્યની સ્થાપના થાય છે। આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી। જ્ઞાન અને યોગ બળ જ પાવન દુનિયાના માલિક બનાવી દે છે। આ જ બળથી એક મતની સ્થાપના થઈ જાય છે। ગીત છે, આખિર વહ દિન આયા આજ। ઓમ શાંતિ। બાળકોએ ગીત સાંભળ્યું। આ ગીત કોઈ પોતાનું બનાવેલું નથી। જેમ બીજા વેદ શાસ્ત્રોનો સાર સમજાવવામાં આવી રહ્યો છે, એમ આ પણ જે ગીત બનાવ્યા છે એનો પણ સાર સમજાવે છે। બાળકો જાણે છે કે ખેવૈયા કે બાગવાન કે સદગતિ દાતા એક જ બાપ છે। ભક્તિ કરે છે જીવન મુક્તિના માટે, પરંતુ જીવન મુક્તિ કે સદગતિ દાતા એક ભગવાન છે એનો અર્થ બાળકો જ સમજી શકે છે, મનુષ્ય નથી સમજતા। સદગતિ અર્થાત દુઃખથી છોડાવીને શાંતિની પ્રાપ્તિ કરાવે છે। ભારતવાસી બાળકો જાણે છે કે અહીંયા પવિત્રતા, સુખ, શાંતિ હતી, જ્યારે કે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું। રાધા કૃષ્ણનું રાજ્ય નથી કહી શકતા। વાસ્તવમાં માતાઓની હમજીન્સ રાધા છે। એમને વધારે પ્યાર કરવો જોઈએ, છતાં પણ શ્રી કૃષ્ણને ખૂબ પ્યાર કરે છે, ઝૂલામાં ઝૂલાવે છે। શ્રી કૃષ્ણની જન્માષ્ટમી પણ મનાવે છે, રાધાની જયંતી નથી મનાવતા। વાસ્તવમાં મનાવવી જોઈએ બંનેની, સમજ તો કંઈ છે નહીં। એમની જીવન કહાનીને તો કોઈ જાણતા નથી। બાપ આવીને પોતાની અને બધાની જીવન કહાની સંભળાવે છે। મનુષ્ય કહે પણ છે શિવ પરમાત્માય નમઃ, પરંતુ એમની જીવન કહાનીને નથી જાણતા। મનુષ્યની જીવન કહાનીને હિસ્ટ્રી જ્યોગ્રાફી કહેવામાં આવે છે। દુનિયાની હિસ્ટ્રી જ્યોગ્રાફી તો ગાવામાં આવે છે ને। કેટલા બધી જગ્યા પર રાજ્ય કરતા હતા, કેટલી જમીન પર રાજ્ય કરતા હતા, કેવી રીતે રાજ્ય કરો, પછી ક્યાં ગયા, આ બધું ઇતિહાસ બતાવે છે। આ વાતો કોઈ જાણતા નથી। બાબા કહે છે કે દેવી દેવતાઓના ઇતિહાસને કોઈ નથી જાણતા। તમે બાળકો તો સારી રીતે જાણો છો, તમને તો સારી રીતે સમજાવવામાં આવે છે। રચયિતા અને રચનાની નોલેજ બાપ બાળકોને સમજાવે છે। તમને બાળકોને ખબર પડી ગઈ છે કે બરોબર અત્યારે કળિયુગનો અંત છે અને સતયુગની આદિ છે। સંગમ પર જ પરમ પિતા પરમાત્મા આવીને મનુષ્યને પતિતથી પાવન દેવતા બનાવે છે, ઉત્તમ પુરુષ અથવા પુરુષોત્તમ બનાવે છે। કારણ કે આ સમયના મનુષ્ય ઉત્તમ નથી, કનિષ્ઠ છે। ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, સતો, રજો, તમો હોય છે। જે સારી રીતે જ્ઞાન સાંભળશે એમને સતો ગુણી કહેશે, જે થોડું સાંભળશે એમને રજો ગુણી કહેશે। જે સાંભળતા જ નથી
એમને તમો ગુણી કહેશે. ભણવામાં પણ એવું હોય છે. તમને બાળકોને સતો પ્રધાન ભણવું જોઈએ, એટલે સતો પ્રધાન લક્ષ્મી નારાયણ બનવાનું તમને જ્ઞાન આપવામાં આવે છે. નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનવાનું છે. ગીતાના માટે પણ તમે કહો છો કે આ છે સાચી ગીતા. તમે લખી પણ શકો છો, આ છે સાચી ગીતા પાઠશાળા, અર્થાત સત્યનારાયણ બનવાની કથા અથવા સાચી અમર કથા, સાચી તિજરીની કથા. ચિત્ર તો બધા તમારી પાસે છે. આમાં બધું જ્ઞાન છે. તમે બાળકો અત્યારે પ્રતિજ્ઞા કરો છો કે અમે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ ભારતને સતો પ્રધાન સ્વર્ગ બનાવીને છોડીશું. તમારે બધાને ખબર કરવાની છે, સમાચાર આપવાના છે. ગાંધીજી પણ પાવન રાજ્ય ઈચ્છતા હતા, તો જરૂર અત્યારે પતિત રાજ્ય છે. આ કોઈ સમજી નથી શકતા કે અમે પોતે પતિત છીએ. રાવણ છે 5 વિકાર, કહે છે રામ રાજ્ય જોઈએ, તો જરૂર આસુરી સંપ્રદાય થયા ને. પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું. કેટલા મોટા મોટા ગુરુ લોકો પણ આટલું સમજી નથી શકતા. તમે બાળકો એમને ખબર કરો છો કે અમે શ્રીમત પર બ્રહ્મા દ્વારા 5000 વર્ષ પહેલાની જેમ દેવી રાજ્ય સ્થાપન કરશું. આ છે પુરુષોત્તમ સંગમ યુગ, જ્યારે કે કનિષ્ઠ પુરુષથી સતો પ્રધાન પુરુષોત્તમ બનો છો. મર્યાદા પુરુષોત્તમ વગેરે આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ છે. અત્યારે એક જ દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે, પછી બીજા ધર્મ હશે જ નહીં. તમે બાળકો સિદ્ધ કરીને સમજાવો છો કે સતયુગમાં એક ધર્મ, એક જ રાજ્ય હતું. ભલે ત્રેતામાં સૂર્યવંશીથી બદલાઈને ચંદ્રવંશીમાં જાય છે, પરંતુ હશે એક જ ભાષા. અત્યારે તો ભારતમાં અનેક ભાષાઓ છે. બાળકો જાણે છે કે અમારા રાજ્યમાં એક જ ભાષા હતી. આજકાલ તો ખૂબ જ બધું જોતા રહે છે. જેમ મુસાફરીથી નજીક આવતા જાય છે, પોતાના દેશ તરફ તો ખુશ થાય છે કે હવે પોતાના ઘરે આવી ગયા, બસ હવે જઈને મળીશું. તમને પણ પોતાની રાજધાનીનો સાક્ષાત્કાર થતો રહેશે, પોતાના પુરુષાર્થનો પણ સાક્ષાત્કાર થશે. જોશે કે બાબા અમને કેટલું કહે છે કે પુરુષાર્થ કરો, નહીં તો હાય હાય કરશો અને પદ પણ ઓછું થઈ જશે. યોગની યાત્રા બધાને બતાવતા રહો. સમજાવવું તો ખૂબ સહજ છે. સીડી કેટલી સહજ છે. જે મોડેથી આવે છે એમને દિવસ પ્રતિ દિવસ સહજ જ્ઞાન મળે છે. એક અઠવાડિયું સમજાવવાથી જ સહજ સમજી જશે. ચિત્ર એવા બનેલા છે જેમાં એક્યુરેટ સમજણ છે. 84 જન્મોનું ચક્ર બિલકુલ ઠીક છે. આ ભારતવાસીઓના માટે છે. તમારા બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે. તમે જાણો છો કે પતિત પાવન સદગતિ દાતા શિવ બાબાની મત પર અમે ફરીથી સહજ રાજયોગ બળથી પોતાના તન મન ધનથી ભારતને સ્વર્ગ બનાવીએ છીએ. બીજા કોઈનું અમે નથી લગાવતા તન મન ધન. પોતાના તન મન ધનથી સેવા કરીએ છીએ. જેટલું જે કરશે તે પોતાના ભવિષ્યના માટે બનાવે છે. તમે જ ઘરના
ભાતી છો ને, તમારાથી બાબા સતયુગી સ્વરાજ્ય સ્થાપન કરાવી રહ્યા છે. ખર્ચો પણ તમે જ કરશો. તમારો વધારે કોઈ ખર્ચો નથી. તમારે માત્ર શિવ બાબાને યાદ કરવાના છે. કન્યાઓને શું ખર્ચો કરવાનો છે? એની પાસે કંઈ છે શું? બાબા બાળકોથી શું ફી લેશે? બાપ જે સ્કૂલમાં ટીચર હોય ત્યાં બાળકની શું ફી હોય? કંઈ પણ નહીં. સ્કૂલોમાં તો પહેલા ફીની વાત કરે છે. અહીંયા કેટલો ભણવામાં ખર્ચો થાય છે. અહીંયા તો શિવ બાબા બાળકોથી કેવી રીતે પૈસા લેશે? શિવ બાબાને પોતાનું ઘર થોડી બનાવવાનું છે જે પૈસા લેશે. તમને બાળકોને ભવિષ્ય સ્વર્ગમાં જઈને હીરા જવેરાતના મહેલ બનાવવાના છે. એટલે તમે અહીંયા જે કરો છો એનું રિટર્ન ભવિષ્યમાં તમને મહેલ મળી જાય છે. આ ખૂબ સમજવાની વાતો છે. જેટલા જે તન મન ધનથી સેવા કરશે એ એવું ત્યાં મેળવશે. કોલેજ કે હોસ્પિટલ બનાવે છે, 10 લાખ 20 લાખ લગાવવા પડે છે. અહીંયા તો એટલો ખર્ચો નથી લાગતો. નાનકડા મકાનમાં રૂહાની કોલેજ કમ યુનિવર્સિટી બનાવે છે, હોસ્પિટલ બનાવે છે. બાબા કહે છે, પાંડવોના આદિપતિ કોણ હતા? એમણે તો શ્રી કૃષ્ણનું નામ લખી દીધું છે. વાસ્તવમાં છે નિરાકાર ભગવાન. તમને શ્રીમત આપવા વાળા ભગવાન છે. બાકી તો બધા છે રાવણની મત પર. રાવણ રાજ્યમાં રાવણની મત પર કેટલા ડર્ટી બની ગયા છે. અત્યારે આ સૃષ્ટિ જૂની એ જ પછી નવી બને છે. સૃષ્ટિમાં ભારત જ હતું. ભારત નવું, ભારત જૂનું કહીશું. નવું ભારત તો સ્વર્ગ હતું. પછી ભારત જૂનું છે તો નર્ક છે. આને કહેવામાં આવે છે રવ રવ નર્ક. મનુષ્યની જ વાત છે. અહીંયા સુખનું નામ નિશાન નથી. આ કોઈ સુખ થોડી છે. સંન્યાસી પણ કહે છે આ સમયનું સુખ કાગ વિષ્ટા સમાન છે. એટલે એ ગ્રહસ્થ વ્યવહારને છોડી દે છે. તે સ્વર્ગ કે સતયુગની સ્થાપના કરી ન શકે. શ્રી કૃષ્ણ પુરી તો પરમાત્મા જ સ્થાપન કરે છે. શ્રી કૃષ્ણની આત્મા અને શરીર બંને સતો પ્રધાન હતા. એટલે શ્રી કૃષ્ણને ખૂબ પ્યાર કરે છે, કારણ કે પવિત્ર છે ને. ગાવામાં પણ આવે છે, નાનું બાળક બ્રહ્મ જ્ઞાની સમાન છે. નાના બાળકોને વિકારોની ખબર નથી રહેતી. સંન્યાસીઓને છતાં પણ ખબર છે. બાળક તો જન્મથી જ મહાત્મા છે. બાળકોને તો પવિત્ર ફૂલ કહેવામાં આવે છે. નંબર 1 ફૂલ છે શ્રી કૃષ્ણ. સ્વર્ગ નવી દુનિયાનો પહેલો પ્રિન્સ, રાજકુમાર. જન્મ લીધો તો કહેશે ફર્સ્ટ પ્રિન્સ, પહેલો રાજકુમાર. શ્રી કૃષ્ણને તો બધા યાદ કરે છે કે શ્રી કૃષ્ણ જેવું બાળક મળે. અત્યારે બાપ કહે છે કે જે બનવાનું છે તે બનો. માત્ર એક શ્રી કૃષ્ણ થોડી બને છે. પ્રિન્સ ઓફ વેલ્સ કેટલા બને છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હોય છે ને. તો અહીંયા પણ ડિનાસ્ટી છે, પૂરી રાજધાની છે. તો બાબા કહે છે બાપની પાછળ પછી બીજા ગાદી પર બેસશે. જેમ કુળ હોય છે એમ આ પણ કુળ છે. તમારું કનેક્શન જ ક્રિશ્ચન સાથે છે. શ્રી કૃષ્ણ અને ક્રિશ્ચન બંનેની એક જ રાશિ છે. લેનદેન પણ આપસમાં ખૂબ ચાલે છે.
ભારતથી એ કેટલું ધન લઈ ગયા છે, અત્યારે ફરી આપી રહ્યા છે, રિટર્ન સર્વિસ કરી રહ્યા છે. આ યુરોપવાસી આપસમાં લડીને ખતમ થઈ જશે. આના પર કહાની પણ છે, એક વાર્તા પણ છે. બે બિલાડાઓ લડ્યા, વચ્ચે માખણ વાંદરો ખાઈ ગયો. આ વાત અત્યારની છે. એ આપસમાં લડશે અને રાજ્ય ભાગ્ય તમને મળવાનું છે. અત્યારે તમને બાળકોને અથાગ જ્ઞાન છે. તમારા બાળકોની બુદ્ધિમાં છે કે અમે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. એવું નહીં કે અમે ગુજરાતી છીએ, અમે બંગાળી છીએ. આ છે નહીં. આ મતભેદ પણ કાઢી નીકળી જવો જોઈએ. અમે એક બાપની સંતાન છીએ. બ્રહ્મા દ્વારા શિવ બાબાની શ્રીમત પર ફરીથી અમે પોતાનું સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ, જ્ઞાન અને યોગ બળથી. યોગ બળથી જ અમે પાવન બનીએ છીએ. બાપ છે સર્વશક્તિમાન, એમનાથી બળ મળે છે. તમે વિશ્વની બાદશાહી લો છો. લડાઈ વગેરે આમાં કંઈ નથી કરતા. બધું પવિત્રતાનું બળ છે. કહે પણ છે કે આવીને પતિતથી પાવન બનાવો, તો યાદનું જ બળ છે. એવું નહીં કે ત્યાં ઉલટા ધંધામાં જઈને બધું ભૂલી જાય. અહીંયા સન્મુખ તો જ્ઞાન સાગરની લહેરો જોતા રહે છે. નદીઓમાં તો એ લહેરો હોતી નથી. સાગરની એક લહેર કેટલું નુકસાન કરી દે છે. જ્યારે અર્થક્વેક થશે, ધરતીકંપ થશે, તો સાગર પણ ઉથલો ખાશે, ઉછળશે. સાગરને સૂકવીને જમીન લીધી છે. એ જમીન પછી કેટલી કિંમતમાં વેચે છે, કેટલા રૂપિયામાં વેચે છે. તમે જાણો છો આ બોમ્બે જ નહીં રહેશે. આગળ આ બોમ્બે થોડી હતી, નાનકડું એક ગામડું હતું. આ માતાઓ તો ભોળી છે, એ એટલું ભણેલી ગણેલી નથી. અહીંયા તો ભણેલું બધું ભૂલવાનું છે. તમે કઈ નથી ભણ્યા તો સારું છે. ભણેલા મનુષ્ય સમજતા સમયે કેટલા પ્રશ્ન કરે છે. અહીંયા તો માત્ર બાપને યાદ કરવાના છે. બાબા કહે છે કોઈ પણ દેહધારી મનુષ્યને યાદ કરવાની વાત નથી. મહિમા છે જ એક બેહદના બાપની. તમે જાણો છો કે ઊંચીથી ઊંચા છે એક ભગવાન, પછી સેકન્ડ નંબરમાં છે બ્રહ્મા. એમનાથી ઊંચું તો કોઈ હોતું નથી, એનાથી મોટી આસામી કોઈ નથી. પરંતુ ચાલતા જુઓ કેટલું સાધારણ છે, કેટલું સાધારણ ચાલે છે. કેવા સાધારણ રીતે બાળકો સાથે બેઠા છે, ટ્રેનમાં જાય છે. કોઈ શું જાણે કે આ કોણ છે? ભગવાન આવીને જ્ઞાન આપે છે. જરૂર પ્રવેશ કરીને જ્ઞાન આપશે ને. જો શ્રી કૃષ્ણ હોત તો ગળદી થઈ જાત, ભીડ મચી જાત. પછી તો ભણાવી પણ ન શકે, માત્ર દર્શન કરતા રહે. અહીંયા તો બાપ ગુપ્ત વેશ, સાધારણ વેશમાં બેસીને બાળકોને ભણાવે છે. તમે છો ઇનકોગ્નિટો સેના, ગુપ્ત સેના. તમે જાણો છો કે અમે આત્માઓ યોગ બળથી ફરીથી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. આ જૂનું શરીર છોડી જઈને નવું ગોરું શરીર ધારણ કરીશું. અત્યારે છે આસુરી સંપ્રદાય, પછી બનીશું દેવી સંપ્રદાય. આત્મા કહે છે કે અમે નવી દુનિયામાં દેવી શરીર ધારણ કરી જઈને રાજ્ય કરીશ. આત્મા મેલ છે, શરીર પ્રકૃતિ છે. આત્મા હંમેશા મેલ છે, પુરુષ છે. બાકી શરીર હિસાબ કિતાબથી મેલ અથવા ફિમેલનું મળે છે. ક્યારેક સ્ત્રીનું શરીર, ક્યારેક પુરુષનું.
પરંતુ હું છું અવિનાશી આત્મા. આ ચક્ર ફરતું રહે છે. કળિયુગનો વિનાશ પણ જરૂર થશે. વિનાશના આસાર પણ, એની નિશાનીઓ પણ સામે જોઈએ છીએ. એ જ મહાભારત લડાઈ છે તો જરૂર ભગવાન પણ હશે. કયા રૂપમાં, કયા તનમાં છે તે તમનારા બાળકોના સિવાય કોઈને ખબર નથી. કહે પણ છે, હું બિલકુલ સાધારણ તનમાં આવું છું. હું શ્રી કૃષ્ણના તનમાં નથી આવતો. આ પૂરા 84 જન્મ લે છે. હું આના ઘણા જન્મોના અંતના પણ અંતમાં આવું છું. 84 જન્મ સૂર્યવંશી કુળવાળા જ લે છે. એ જ પહેલા નંબરમાં આવશે. સાકારી ઝાડ અને નિરાકારી ઝાડ બંનેનું તમને જ્ઞાન છે. મૂળ વતનથી નંબરવાર આત્માઓ આવે છે. પહેલા દેવી દેવતા ધર્મની આત્માઓ આવે છે. પછી નંબરવાર બીજા ધર્મવાળા આવે છે. ચિત્રોમાં સમજણ તો ખૂબ ઊંચી છે. બાળકોને સમજાવવાનું છે. કુમારીઓને ઊભા થવું જોઈએ. કોઈ બાળકીઓ એવી વાતો સમજાવે તો કમાલ છે ને. કેટલું નામ કાઢશે. લૌકિક અલૌકિક બંનેનું નામ રોશન કરશે. અચ્છા, મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સંગમ યુગ પર શ્રેષ્ઠ કર્મ કરીને પુરુષોત્તમ બનવાનું છે. કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જે કનિષ્ઠ બની જાય. બીજું, ગુપ્ત રૂપમાં બાપના મદદગાર બની ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. પોતાના જ તન મન ધનથી ભારતને સ્વર્ગ બનાવવાનું છે. યાદ અને પવિત્રતાનું બળ જમા કરવાનું છે. આજનું વરદાન, પોતાની સંપૂર્ણ સ્ટેજ દ્વારા સર્વ પ્રકારની અધીનતા સમાપ્ત કરવા વાળા પ્રકૃતિ જીત ભવ. જ્યારે તમે પોતાની સંપૂર્ણ સ્ટેજ પર સ્થિત થશો તો પ્રકૃતિ પર પણ વિજય એટલે કે અધિકારનો અનુભવ થશે. સંપૂર્ણ સ્ટેજમાં કોઈ પણ પ્રકારની અધીનતા નથી રહેતી. પરંતુ એવી સંપૂર્ણ સ્ટેજ બનાવવા માટે 3 વાતો સાથે જોઈએ. પહેલું રૂહાનિયત, બીજું રૂહાબ અને ત્રીજું રહેમ દિલનો ગુણ. જ્યારે આ 3 વાતો પ્રત્યક્ષ રૂપમાં, સ્થિતિમાં, ચહેરા કે કર્મમાં દેખાશે ત્યારે કહેશે અધિકારી કે પ્રકૃતિ જીત આત્મા. સ્લોગન છે, શ્રીમતની લગામ મજબૂત છે તો મનરૂપી ઘોડો ભાગી નથી શકતો. અવ્યક્ત ઈશારા, અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. જો કોઈ પણ અપવિત્રતા વૃત્તિ, સ્મૃતિ કે સંકલ્પમાં છે તો બ્રાહ્મણપણાની સ્થિતિમાં સ્થિત નથી થઈ શકતા. એટલે કદમ પર સાવધાન રહો. વિશેષતાઓની સાથે જો કોઈ એક પણ કમજોરી છે તો એક કમજોરી અનેક વિશેષતાઓને સમાપ્ત કરી દેશે. ઓમ શાંતિ.